ઘાત અને ઘાતાંકનું જે પ્રકરણ છે એના વિશે આજે આપણે જોઈશું. તમારા ગણિતમાં તમે પ્રયત્ન કરો, પાના નંબર 194 કાઢજો. પ્રકરણ 12 ઘાત અને ઘાતાંક. એના આપણે 5 નિયમો આવે છે એ આપણે જોઈ લઈએ. પહેલો નિયમ છે, તમને તાજુ કરાવી દઉં, એ આ રીતે હોય છે. આધાર સરખાવો અને આધાર કહેવાય, અને 3 છે ને ઘાત કહેવાય. આધાર સરખાવો હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતનો સરવાળો થાય. પહેલો. પછી અહીંયા કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે -3 ઉપર 3 ગુણ્યા -3 ઉપર 4, તો -3 ઉપર 3 વત્તા 4 બરાબર -3 ઉપર 7. 3 ને 4 7. આ પહેલો નિયમ છે. બીજો નિયમ છે ભાગાકારનો. 3 ની ઉપર 5, 3 ની ઉપર 3. આ તમે 7મા ધોરણમાં શીખી ગયા છો, થોડું કાચું કરીએ છીએ. સરખા છે આધાર, આ વચ્ચે આ લીટી હોય એટલે એને આપણે ભાગાકારની નિશાની પણ કહી શકીએ. ઘણીવાર તમને આમ પણ દર્શાવવામાં આવે, તો એને આપણે આમ લખી શકીએ. તો આમાં શું યાદ રાખવાનું કે નાની ઘાત છે એ મોટી ઘાતની પાસે જાય અને બાદબાકી થાય. બસ એટલો સિમ્પલ નિયમ. નાની ઘાત છે મોટી ઘાત પાસે જાય અને બાદબાકી થાય. આ જવાબ છે. આનાથી જુદી પરિસ્થિતિ હોય. જુદી પરિસ્થિતિ એટલે આ રીતે હોય, ઉપર 3 હોય, નીચે 5 હોય, છેદ. તો મેં કીધું એમ નાની ઘાત મોટી ઘાતની પાસે જાય એટલે ઉપર છે ત્યાં નીચે લઈ આવે એટલે ઉપર 1 રહે અને નીચે 5 માંથી 3 જાય, તો 1/3/2 નો વર્ગ. પછી ત્રીજી પરિસ્થિતિમાં આમ હોય, આધારે સરખા, ઘાતે સરખા. તમે આમે કહી શકો કે આ બે ઉડી જાય એટલે 1 આવે છે. અને બીજી રીતે આપણે જોઈએ, 3 માંથી 3 જાય, 3 ની ઉપર 0, 3 ની ઉપર 0. કોઈ પણ આધાર ઉપર 0 ઘાત હોય, કોઈ પણ આધાર ત્યારે એની કિંમત 1 આવે. તો આ બીજો નિયમ છે. બીજા નિયમમાં 3 પેટા પ્રકાર, કે ઉપર ઘાત મોટી હોય, નીચે ઘાત મોટી હોય અને બંને ઘાત સરખી. હવે ત્રીજો પ્રકાર એ છે ઘાતની ઘાતની. ઘાતની ઉપર ઘાત હોય, દાખલા તરીકે આમ, તો આ ઘાતની ઉપર ઘાત કહેવાય. તો એનો ગુણાકાર કરો, 4 થી 20. આટલો સિમ્પલ નિયમ છે, ઘાતની ઘાતનો ગુણાકાર. ચોથો નિયમ છે આમ હોય, તો આને આપણે છૂટું કરી દેવાનું. 3 ની ઉપર 5 ઘાત ગુણ્યા 4 ની ઉપર 5. આખા કૌંસની ઉપર ઘાત આપી હોય ત્યારે તમે આવી રીતે છૂટું પાડી લખી શકો. એનાથી ઊંધું આમ આપેલું હોય તો તમે આમ પણ લખી શકો. પણ સાદુરૂપ આપવામાં આપણે છૂટું પાડી દેવાનું. પછી છે આ રીતે
3 ની ઉપર 4 ઘાત, 5 ની ઉપર 4 ઘાત. આ રીતે આપણે બહુ સરળ રીતે આપણે 5 નિયમ જોઈએ. હવે આપણે સ્વાધ્યાય કરતા પહેલા માહિતી મેળવી લઈએ. નિમ્નલિખિત સંખ્યાનો વ્યસ્ત શોધો એવું તમને આપેલું છે. એ એક થોડું નવું છે, એનો આપણે થોડો અભ્યાસ કરીએ, પ્રયત્ન કરવાનો. વ્યસ્ત તમે યાદ કરો, તમને કોઈ 4 નો વ્યસ્ત કહે તો તમે આમ કરતા હતા 1/4. તો આમાં તમને 2 ની ઉપર 4 ઘાત આપી છે, તો આપણે એને છેદમાં લેવી પડે. હવે એટલું યાદ રાખજો તમે કે આ સાચું જ છે જવાબ, પણ હવે તમારે આને આ રીતે દર્શાવ્યું હોય કે છેદમાં નથી દર્શાવ્યું પણ ઉપર લઈ લેવા છે 4 ને, તો તમે આમ કહી શકો કે 2 ની 4 ઘાત એનો વ્યસ્ત થાય 2 ની ઉપર ઓછા 4 ઘાત. એટલો નિયમ યાદ રાખજો કે છેદમાંથી તમે અંશમાં લઈ જાઓ કે અંશમાંથી છેદમાં લઈ જાઓ, ઘાત માઈનસ થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ. 7 ની ઉપર 2 ઘાત, 1/7 ની ઉપર 2 ઘાત બરાબર 7 ની ઉપર ઓછા. તમને કોઈ એમ કહે કે 3 ની ઉપર આમ છે, આને અંશમાં લેવી છે, આનો વ્યસ્ત કયો? આનો વ્યસ્ત કયો એટલે 3 ની ઉપર 5 ઘાત, પણ આપણે જ્યારે અંશમાં લઈએ ત્યારે શું થઈ જશે? -5. તો આ રીતે માઈનસ ઘાતનો નિયમ છે. આગળ જ્યારે આવશે ત્યારે આની વિશે આપણે સમજશું પાછા. હવે આપણે આજે 12.1 કિંમત શોધો. કિંમત શોધવાની છે. 3 ની ઉપર ઓછા 2 ઘાત, ઓછા 4 ની ઉપર ઓછા 2 ઘાત. આની આપણે કિંમત શોધીએ. આમાં બધા કિંમત શોધવાના દાખલા છે. હવે મેં તમને અગાઉ વાત કરી હતી કે માઈનસ ઘાત હોય અંશમાં, એને તમે છેદમાં લઈ જાઓ તો પ્લસ થઈ જાય. ટૂંકમાં છેદમાંથી અંશમાં જાય કે અંશમાંથી છેદમાં જાય, ઘાતની નિશાની ફરે છે. ઘન હોય તો ઋણ થઈ જાય, ઋણ હોય તો ધન થઈ જાય, પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય. બસ એટલો સિમ્પલ નિયમ. એટલે દાખલા તરીકે આપણે આને આમ લઈએ છેદમાં તો આ પ્લસ થઈ જાય. હવે 3 નો વર્ગ તમારે શોધવાનો. 3 નો વર્ગ થાય 3 × 3, 3 × 9. આ કિંમત શોધી નાખી. દાખલો પૂરો. સિમ્પલ એટલું જ છે. 4 ની ઉપર ઓછા 2 ઘાત, તો આપણે કાઈ નહીં કરવાનું. આ માઈનસ છે ને એ નો જાય, દૂર એ દૂર નો થાય, પણ આ ઘાતના જે માઈનસ હોય દૂર થઈ જાય. હવે ઓછા 4 નો વર્ગ, તો ઓછા 4 નો વર્ગ શું થાય? ઓછા 4 × ઓછા 4, ચોકે ચોકે 16, ઓછે ઓછે વત્તા. સર આટલું સિમ્પલ. બોલો. મને સમજાણું નહીં. ફરી વાર સમજાવું. -4 ની ઉપર -2 ઘાત છે. હવે આપણને કિંમત શોધવાની કીધી છે, તો આપણે એવી રીતે કિંમત શોધીએ કે આ પેલાને પ્લસ બનાવવા છે, તો આપણે એને છેદમાં લઈ ગયા. કોઈ ઘાતની નિશાની તમારે, દાખલા તરીકે 3 ની ઉપર -5 છે, એને તમે છેદમાં લઈ જાઓ તો 3 ની ઉપર 5 થઈ જાય. કોઈ રકમ તમને આમ આપેલી છે કે 3 ની ઉપર -2 ઘાત, તો આ -2 ઘાત છે, આ રકમને તમે અંશમાં લઈ જાઓ તો એ પ્લસ થઈ જાય. માઈનસ થી કેવા થઈ જાય? પ્લસ. ટૂંકમાં અંશમાંથી છેદમાં જાય અને છેદમાંથી અંશમાં જાય ત્યારે ઘાતની નિશાની ફરે છે, આધારની નહીં.
ઘાતની નિશાની ફરે છે. અહીંયા -4 આધાર છે, -2 ઘાત છે. આપણે આને છેદમાં લઈ લીધી, કિંમત શોધવા માટેની વાત છે. આપણે છેદમાં લીધી એટલે આધારની નિશાની નથી બદલાતી, પણ ઘાતની માઈનસ હતી એ કેવી થઈ ગઈ પ્લસ. હવે -4 નો વર્ગ, 4 નો વર્ગ કે તો તમે 16 આમ કેમ લખી નાખો. -4 નો વર્ગ તમને સમજાવવા માટે મેં -4 ગુણ્યા -4 કર્યા, ચોકે ચોકે 16 અને ઓછે ઓછે વત્તા એટલે +16 જ આવશે. બીજી એક રકમ જોઈએ આપણે. 1/2 ની ઉપર -5 ઘાત. તો આપણે નિયમ નંબર 5 તમે યાદ કરો, મેં આવું સમજાવ્યું કે આની ઉપર પણ -5 ઘાત અને 2 ની ઉપર પણ -5 ઘાત. 2 ની ઉપર -5 ઘાત આવી. હવે શું કરવાનું? કિંમત શોધવા માટે સરળ શું બને? તો કે આને આપણે પ્લસ બનાવવા છે, -5 તો ક્યાં લઈ જવાના? ઉપર. આને આપણે પ્લસ બનાવવા છે તો ક્યાં લઈ જવાના? નીચે. તો આખી રકમ છે તમે જુઓ ફરી, આ ઉપર બી આવ્યા, આ નીચે બી. આ જે છેદમાં હતા -5 ઘાત, એને +5 ઘાત બનાવવા માટે આપણે અંશમાં લઈ ગયા. અંશમાં -5 ઘાત હતી, એને પ્લસ બનાવવા આપણે છેદમાં લઈ ગયા. 2 ની ઉપર 5 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 વખત કરો તો તમારે 32 આવશે. 2 × 4 = 8, 8 × 16, 16 × 32. અને 1 ગુણ્યા 1 ગુણ્યા 1 5 વખત કરો તો પણ 1 જ આવે. 32/1 એટલે 32. તો આ આટલું સિમ્પલ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે આપણે દાખલા નંબર 2 નો અભ્યાસ કરીએ. એમાં આપણે કિંમત જ શોધવાની છે. આ દાખલાની તમે જેમ પ્રેક્ટિસ કરશો એમ સરળ બનશે. એનો પહેલો દાખલો લઈએ આપણે. -4 ની ઉપર 5 ઘાત ભાગ્યા -4 ની ઉપર 8 ઘાત. જો આ આધાર માઈનસ છે અને વચ્ચે ભાગાકારની નિશાની છે. એટલે સૌથી પહેલા આપણે શું કરશું? તો આપણે ભાગાકાર શરૂ કરેલા લખી લઈએ. આ નિયમ નંબર 2 છે. નિયમ નંબર 2. હવે આપણે એમાં મેં વાત કરી હતી કે ભાગાકાર હોય તો નાની ઘાત છે એ મોટી ઘાત પાસે જાય અને બાદબાકી થાય. એટલે આખું આ પદ છે નીચે લઈએ. આ પદ નીચે આવે એટલે આધાર તો બેના સરખા છે. પાછા જુઓ -4 -4 આધાર સરખા છે એટલે ઉપર 8 માંથી 5 બાદ કરો. 8 માંથી 5 જાય 3 વધે. -4 ની ઉપર 3 ઘાત. તો 4 નો ઘન શું થાય? તો કે ચોકે ચોકે 16 અને 16 ચોક 64. -4 ગુણ્યા -4 ગુણ્યા -4. જેને નિશાનીની ખબર ન પડે એના માટે કહી દઉં, ચોકે ચોકે 16 ઈ પ્લસ થયા, પાછા -4 કરો. 16 ચોકું 64 વત્તે ઓછે ઓછે. તો -1 ના છેદમાં -64 ઈ જવાબ થાય. હવે એક વાત યાદ રાખવાની કે જ્યારે માઈનસ આધાર હોય અને એની ઉપર ઘાત હોય એકી હોય, એકી એટલે 1 3 5 7 9 11 13, તો એનો જવાબ માઈનસ માં આવે. અને જો બેકી ઘાત હોય 2 4 6 8 10, તો એનો જવાબ પ્લસ માં આવે. આપણે વર્ગ અને વર્ગમૂળમાં જોયું. ફરી વાત તમને યાદ કરાવી દઉં છું કે માઈનસ ઘાત ઉપર જ્યારે એકી ઘાત હોય, માઈનસ આધાર ઉપર એકી ઘાત હોય તો માઈનસ માં જવાબ આવે, અને માઈનસ આધાર ઉપર બેકીમાં ઘાત હોય તો એનો પ્લસ જવાબ આવે. હવે આપણે એકના છેદમાં બે ની ઉપર 3
અને આખા કૌંસની ઉપર 2 આની કિંમત શોધવાની છે. તો 1 ની ઉપર તો 2 ઘાત થાય જ, અને 2 ની ઉપર 3 ઘાત છે, અને એની ઉપર પાછી આ 2 ઘાત છે. આપણે નિયમ નંબર 3 સમજ્યા હતા કે ઘાતની ઘાત હોય, ઘાતની ઘાત, તો એનો આપણે ગુણાકાર કરવાનો. 3 દુ 6, 3 દુ 6, 2 ની 6 ઘાત, તો 1 2 3 4 5 6, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તો આ 64 જવાબ છે. પછીનો એક દાખલો જોઈએ આપણે. ઓછા 3 ની ઉપર 4 5 ના છેદમાં 3 એની ઉપર 4. તો આપણે ઓછા 3 ની 4 ઘાત પહેલા લખશું, અને આપણે છૂટું પાડી દઈએ. 5 ની ઉપર એ 4 ઘાત, અને 3 ની ઉપર પણ 4. હવે આપણે તમે જુઓ તો અહીંયા -3 ઘાત છે, -3 આધાર છે, અહીંયા +3 આધાર છે. આને આપણે છેદ જો ઉડાડીએ આ રીતે, તો 3 એકા 3 પણ કેવા 3 એકા 3 પણ એક કેવો આવશે માઈનસ, કારણ કે અહીંયા કેવા છે માઈનસ, એટલે ઈ માઈનસ આવશે. એને ગુણ્યા 5 ની ઉપર 4. હવે 1 ની ઉપર તો 4 ઘાત છે જ, તો 1 ની ઉપર મેં તમને કીધું હતું જ્યારે માઈનસ આધાર હોય અને બેકી સંખ્યામાં ઘાત હોય તો એનો જવાબ પ્લસ આવે. અને 5 ની 4 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 25 25 125 125 5 625 625 એકા 625. આને તમે આ રીતે પણ કરી શકો. આ પદ છે એને તમે બીજી રીતે દર્શાવવો હોય આ રીતે પણ દર્શાવી શકો. એક કૌંસમાં લઈ, કારણ કે આની ઉપર પણ 4 ઘાત છે, આની ઉપર પણ 4 ઘાત છે, એટલે તમે પહેલા બધાને 1 કરી દો અને આખા પદની ઉપર 4 ઘાત. આ રીતે પણ 3 એકા 3 એટલે -1, ને એની ઉપર પણ 4 ઘાત ગુણ્યા 5 એની ઉપર પણ 4. આ રીતે પણ તમે કરી શકો. કિંમત શોધવાના દાખલામાં તમારે નિયમ જે ઘાત ઘાતાંકના છે તેનો ઉપયોગ કરી અને ચાલવાનું છે. નિયમ તમને જો બરાબર આવડતા હશે તો તમને બિલકુલ